રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં બેઠક થઈ છે। કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં ખેડૂત આગેવાનો, કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના સભ્યો હાજર છે। ભાવ પંચ પાકના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ કરશે। રાજ્યોમાં ભાવ પંચની ભલામણના આધારે ટેકાના ભાવ નક્કી કરાય છે। ભાવ પંચની બેઠક બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું। ખેડૂતોને ભાવ મળી રહે તે માટે સરકાર કરી રહી છે કામ, તેવું કૃષિમંત્રીએ કીધું છે। રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે। ઘઉંના ક્વિન્ટલના 4050, ચણાના ક્વિન્ટલના 7050 ભાવો બેઠકમાં નક્કી કરાયા છે। રેડો ક્વિન્ટલના 7200, શેરડીના ક્વિન્ટલના 600 રૂપિયાના ભાવની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલાશે। ગયા વર્ષ કરતા ભાવમાં 8 થી 8.5% જેટલો વધારો કરવામાં આવ્યો છે। ચાલુ વર્ષે 2025-26ના રવિ પાકો માટેની કેન્દ્રના કૃષિ ખર્ચ અને ભાવ પંચ દ્વારા જે તે રાજ્ય સરકારો પાસેથી ભલામણો મંગાવી છે ભાવ માટેની। એના અનુસંધાનમાં રાજ્યના કૃષિ ખાતા દ્વારા આજે કૃષિ ભાવ પંચ અને ખર્ચ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવા માટે આજે આ મીટિંગ મળી હતી। એમાં ખેડૂત પ્રતિનિધિઓ, કેન્દ્રના રાજ્યના ખેતીવાડી અધિકારીશ્રીઓ અને ખેતી નિષ્ણાતો બધાની ઉપસ્થિતિમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ થઈ અને એના પછી આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું। તો ભાવ પંચ પાકના ભાવ નક્કી કરીને કેન્દ્ર સરકારને ભલામણ કરશે અને ગત વર્ષ કરતા 8 થી 8.5% ભાવમાં વધારો કરવામાં આવ્યો છે।